ભાવનગરની કરીએ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો વરસાદે ધડબડાટી બોલાવી નાખી 5 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો વરસાદને પરિણામે રાજમાર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ 3 ઇંચ વરસાદે ખોલી નાખી ગાંધીબાગ બગીચા ચોક મહુવાની કોલેજ વિસ્તારમાં કલાકોથી પાણી ભરાયેલા છે સ્થાનિક પ્રશાસન હજુ પણ પાણીના નિકાલની કોઈ કામગીરી કરતું નથી ભારે વરસાદના કારણે કુબેરબાગ અને પરશુરામ ચોકમાં મહાકાય વૃક્ષો પણ ધરાશાય થઈ ગયા તો ભાવનગરના જિલ્લાના વલ્લભીપુર ઉમરાળા તાલુકામાં સતત 5 દિવસથી વરસાદી માહોલ યથાવત છે હવામાન વિભાગે ભાવનગર જિલ્લા માટે આજે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું આજે તાલુકામાં સવારના 7 થી અત્યાર સુધીમાં જોરદાર વરસાદ ખાબકી ચૂક્યો છે વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં 5 દિવસમાં આશરે 6 ઇંચ વરસાદ નોંધાયો છે વલ્લભીપુર તાલુકાના કંથારિયા પાટી ચમારડી નવાગામ લોલિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તો ઉમરાળા તાલુકાના ધોડા ટીબી કરિયા પીપરાડી વગદરા દડવા વડોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોએ વાવેલા પાકને નવું જીવતદાન મળ્યું ભારે વરસાદને પગલે ભાવનગર જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગયાનો પુરાવો ભાવનગરના મહુવા તાલુકાની કાટકડા પ્રાથમિક શાળામાં ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે વિદ્યાર્થીઓને રજા આપવી પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ સામાન્ય વરસાદમાં પણ વિદ્યાર્થીઓને રજા આપવા શાળા સંચાલક મજબૂર બન્યા શાળાના રૂમના ઓરડામાં વરસાદના પાણી પડી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની હાલત ખૂબ જ કફોડી બની જાય છે અને જાગૃત વાલીએ એક વિડીયો પણ વાયરલ કર્યો છે નવી શાળા માટે અનેક રજૂઆતો થયેલી છે પણ કોઈ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓને આવી પરેશાનીનો સામનો કરવાનો વખત આવી રહ્યો છે